નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખવા। સમાચારોની શરૂઆત કરીએ। અમદાવાદના ઘુમા વિસ્તારમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ત્યાં વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। ક્યાંક ધોધમાર વરસાદ છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વિસ્તારમાં વરસાદ ખાબકતાની સાથે જ ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે। વરસતા વરસાદ વચ્ચે વાતાવરણમાં ખૂબ ઠંડક પ્રસરી જવા પામી છે। અમદાવાદના ઘુમા સહિતના જે આસપાસના અન્ય વિસ્તારો છે, બોપલ સહિતના વિસ્તારો છે, ત્યાં પણ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી અને મેઘાવી માહોલ ત્યાં જામી ચૂક્યો છે। વાદળછાયું વાતાવરણ હતું અને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। વિઝિબિલિટી પણ થોડે અંશે ઘટી જવા પામી હતી। આ વરસાદ થતાની સાથે જ રસ્તાઓ પરથી પાણી વહેવા લાગ્યા હતા અને જે અસહ્ય ઉકળાટ, બફારો અને જે ગરમી હતી તેમાંથી લોકોને રાહત મળી છે। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ હવે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ બપોરે શરૂ થયો છે, જેમાં બોપલ, ઘુમા, સાણંદ અને કનોટી આસપાસના જે વિસ્તારો છે, એસજી હાઈવેના વિસ્તારો છે, ત્યાં ધોધમાર વરસાદ છે તે શરૂ થયો છે। આગામી 2 દિવસ સુધી હજુ હવામાન વિભાગે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર કરી છે। એમાં અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ દ્રશ્યો અત્યારે જે જોઈ શકીએ છીએ તે બોપલ, ઘુમાના વીઆઈપી રોડ વિસ્તારના છે કે જ્યાં ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે। ગલા 1 અઠવાડિયા જેટલા સમયથી વરસાદના વિરામ બાદ હવે અમદાવાદમાં પણ આ વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ છે। અલગ અલગ 3 પ્રકારની સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ સવારથી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો અમદાવાદમાં પણ બપોર બાદ આ દ્રશ્યો વરસાદના અત્યારે જોઈ શકાય છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।